હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો તમને ખબર જ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસની ભરતી ચાલી રહી છે અને શારીરિક કસોટી પણ ચાલુ થઈ ગઈ છે, બરાબર। અને હવે પતવા પણ આવી છે। તો ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ કેડર એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કેડરની જે શારીરિક કસોટી હતી એ પૂરી થઈ ગઈ છે અને હવે એનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, બરાબર છે। તો એનું પરિણામ આપણે કઈ રીતે જોવું એ આપણે તમને આજે બતાવવાના છીએ, બરાબર। આ વિડીયો તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી, બરાબર છે। તો તમારે સૌપ્રથમ પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરી દેવાનું રહેશે। પછી તમારે અહીંયા જઈને સર્ચ બારમાં જીપીઆરબી ટાઈપ કરવાનું રહેશે, બરાબર। જીપીઆરબી, બરાબર છે। તમારે જીપીઆરબી ટાઈપ કરવાનું રહેશે। તમે જેવું જીપીઆરબી ટાઈપ કરશો એવું તમારી સામે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આવી જશે, બરાબર, ગુજરાત ગવર્મેન્ટ। તો આપણે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ વેબસાઇટ આવી જશે। આ ગુજરાત પોલીસની નવી વેબસાઇટ છે જે હાલમાં જ લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર છે। જે જૂની વેબસાઇટ હતી એની બદલીમાં આ નવી વેબસાઇટ બનાવવામાં આવી છે। તમને બધી ભરતીની માહિતી તમને હવે આમાં જ મળવાની છે, એટલે તમારે આ જોઈ લેવા વિનંતી, બરાબર છે। વેબસાઇટ તમારે સંપૂર્ણ જોવા વિનંતી। પછી તમને અહીંયા ઓપ્શન દેખાશે ઘણા બધા, તો આપણે હોમ પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે હોમ પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે અહીંયા આવું ઇન્ટરફેસ આવી જશે, બરાબર। આમાં બધી ભરતીલક્ષી માહિતી બધી હવે આમાં જ આવવાની છે। તો અહીંયા તમને દેખાશે લેટેસ્ટ અપડેટ, બરાબર। 17 ફેબ્રુઆરીના અપડેટ આવી ગયેલા છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓની યાદી જાહેર માટે અહીં ક્લિક કરો, બરાબર છે। તો અહીંયા આવી ગઈ છે, બરાબર, પીડીએફમાં। તો તમારે કઈ રીતે જોવું એની માટે તમારે આના પર ક્લિક કરવાનું રહેશે। તમે આના પર ક્લિક કરશો, બરાબર, આપણે ક્લિક કરીએ તો તમે ક્લિક કરશો એટલે તમારી સામે પાછી જૂની વેબસાઇટ આવી જશે। એટલે આ અલગ છે, બરાબર, જૂની વેબસાઇટ આવી જશે। તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, પાછું અહીંયા ક્લિક કરી દેવાનું। ક્લિક કરશો એટલે તમારે ડાઉનલોડ પર આવી જશે, બરાબર, ડાઉનલોડ કરી દેવાનું। પછી તમારે અહીંયા જઈને જોઈ લેવાનું રહેશે પીડીએફ ફોર્મમાં, બરાબર, જોઈ શકો છો અહીંયા ક્વોલિફાઈડ લિસ્ટ ऑफ पीईटी पीएसटी और बराबर यूपीएसआई, बराबर यूपीएसआई जीपीआरबी 2025, बराबर તમે જોઈ શકો છો અહીંયા। તો તમને અહીંયા સૌપ્રથમ અહીંયા સિરિયલ નંબર દેખાશે તમને, બરાબર છે। સૌપ્રથમ અહીંયા સિરિયલ નંબર દેખાશે, અહીંયા નેમ ઓફ કેન્ડિડેટ, બરાબર, કેન્ડિડેટનું નામ દેખાશે, અહીંયા મેલ ફિમેલ દેખાશે અને અહીંયા એમનો સમય દેખાશે કે કેટલા સમયમાં તેમને પૂરું કરેલું છે, બરાબર છે, એ તમને અહીંયા દેખાશે। તો આપણે મેલનું પણ જોઈએ છીએ, બરાબર। આમાં જોઈ શકો છો કેટલા કેન્ડિડેટ છે, બરાબર। તો આપણે નીચે જઈએ છીએ, બરાબર, જોઈ શકો છો કેટલી છે આની અંદર કેન્ડિડેટ, બહુ બધા પાસ થયા છે, બરાબર। તો આપણે મેલનું જોઈએ છીએ આમાંથી, બરાબર, કોઈ પણ એક મેલનું જોઈ શકીએ છીએ। તો અહીંયા એક જ પ્રમાણે છે, અહીંયા સિરિયલ નંબર દેખાશે તમને, અહીંયા તમને રોલ નંબર દેખાશે, અહીંયા તમને રોલ નંબર દેખાશે, અહીંયા તેમનું નામ દેખાઈ જશે તમને, બરાબર છે, અને અહીંયા તેમનો સમય દેખાઈ જશે કેટલા સમયમાં એમને પૂરું કરેલું છે, બરાબર છે। તો આ રીતે તમારે સર્ચ તમે તમારું નામ જોવા માંગતા હોય તો તમે અહીંયા સર્ચ બારમાં જઈને તમારો રોલ નંબર પણ ટાઈપ કરી શકો છો, બરાબર છે। તમારા કોલ લેટરમાં જે તમને રોલ નંબર આપેલો છે તે તમે સર્ચ બારમાં જઈને સર્ચ કરી શકો છો, અથવા તો તમારું નામ દ્વારા પણ તમે સર્ચ કરી શકો છો, બરાબર છે। તો તમને તમારું મળી જશે, બરાબર। જે લોકોએ પાસ કરેલું છે એ લોકોને ખબર છે કે પાસ કરેલું છે, પણ આ તો અથવા જો એમનું નામ નથી આવતું તો તેમને ગાંધીનગર જઈને રજૂઆત કરવાની રહે છે, બરાબર છે। તો આ હતી માહિતી, તમે જોઈ શકો છો અહીંયા બધું બતાવવામાં આવેલું છે કઈ રીતે બધું આ લોકોએ ચેક કરીને પછી એ લોકોએ પૂરું કરેલી છે ભરતી, બરાબર। તમે જોઈ શકો છો, તમારે વાંચી લેવાનું રહેશે, બરાબર। આ બધું એમને કરીને જ પછી એમને ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવેલું છે, બરાબર। એટલે કે જે લોકો પાસ થઈ ગયા છે એ લોકોની લિસ્ટ આવી ગઈ છે, તો બરાબર મહેનત કરજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।